રાજકોટ જિલ્લાના જેતપુરમાં વસ્તી ગણતરીની કામગીરીમાં શિક્ષકોને મોટા પ્રમાણમાં જોડતા શિક્ષણ જગતમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। જેતપુર નગર પ્રાથમિક શિક્ષક સંઘે માંગ કરી છે કે વસ્તી ગણતરીની કામગીરી માત્ર શિક્ષકો પર ન નાખીને અન્ય સરકારી કર્મચારીઓમાં પણ વહેંચવામાં આવે, જેથી શિક્ષણ કાર્ય પર પણ અસર ન થાય। જેતપુર નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વસ્તી ગણતરીની કામગીરીમાં શિક્ષકોને આપવામાં આવેલી મોટી જવાબદારી સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। સંઘના જણાવ્યા મુજબ જેતપુર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના કુલ 97 શિક્ષકોમાંથી 90 શિક્ષકોને વસ્તી ગણતરીદાર તરીકે નિમણૂક આપવામાં આવી। શિક્ષકોનું કહેવું છે કે જેતપુર તાલુકા અને રાજકોટ જિલ્લાના અન્ય વિસ્તારોમાં ઘણા શિક્ષકોને આ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી છે, ત્યારે જેતપુરના શિક્ષકોને પણ રાહત મળવી જોઈએ। શિક્ષક સંઘે માંગ કરી છે કે ઓછામાં ઓછા 50% શિક્ષકોને આ કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે અને અન્ય સરકારી વિભાગોના કર્મચારીઓને પણ વસ્તી ગણતરીની કામગીરીમાં સામેલ કરવામાં આવે। બીજી તરફ વહીવટીતંત્રનું કહેવું છે કે નગરપાલિકા વિસ્તારની વિવિધ સરકારી કચેરીઓમાંથી પણ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે। યુનિયનના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવી છે અને જ્યાં અન્ય કર્મચારીઓ ઉપલબ્ધ હશે ત્યાં શિક્ષકોને મુક્તિ આપી શકાય કે કેમ તે અંગે વિચારણા કરવામાં આવશે। શિક્ષક સંઘે ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં શિક્ષકો વસ્તી ગણતરીની કામગીરીથી અલિપ્ત રહીને ધરણા કાર્યક્રમ તરફ આગળ વધશે। એ બાબતે નગરપાલિકા વિસ્તારની તમામ સરકારી કચેરીઓ છે, તમામમાંથી વસ્તી ગણતરીદાર તરીકે નિમણૂક આપવામાં આવેલ છે। પ્લસમાં જે વસ્તી ગણતરીકારમાં શિક્ષકોની નિમણૂક આપવામાં આવેલ છે એમાં યુનિયનના પ્રતિનિધિઓ પાસેથી અવારનવાર અત્રેથી નામ માંગવામાં આવેલ છે, બેઠકો કરવામાં આવેલ છે કે કોને કોને મુક્તિની આવશ્યકતા છે, વેલિડ રીઝન સાથેની મુક્તિ આપી શકાતી હોય એ લોકોને અમે મુક્તિ આપી છે। નગરપાલિકા વિસ્તારની અંદર નગરપાલિકાના 178 જેટલા બ્લોક થાય છે, એટલા માટે થઈને સરકારી કચેરીઓ સિટી વિસ્તારની સરકારી કચેરીઓમાં સંખ્યા ઓછી હોવાના કારણે એટલા નથી મળી શકતા, એટલા માટે થઈને રાખ્યા છે। છતાં નગરપાલિકા દ્વારા રિઝર્વમાં રાખવામાં આવેલ છે કે જે જગ્યાએ નગરપાલિકા દ્વારા નિમણૂક આપવામાં આવેલ છે તમામ સ્કૂલના શિક્ષકો આવી જશે, એમાં રિઝર્વમાં કે એ વ્યવસ્થા થઈ શકશે તો એ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે। શૈક્ષણિક કાર્ય ના ખોરવાય એ બાબતની તકેદારી રાખીને જ આગળની કાર્યવાહી કરવામાં આવશે। શિક્ષકોની માંગ છે જ્યાં સુધી નિરાકરણ નહીં આવે તેમની માંગનો ત્યાં સુધી તો વસ્તી ગણતરી નહીં કરે। વસ્તી ગણતરી ન કરવી એ ઉપાય નથી। વસ્તી ગણતરી કરવી એ રાષ્ટ્રીય કામગીરી છે, એ ફરજિયાત તમામ લોકોએ કરવી પડે છે, મારે પણ કરવી પડે છે અને શિક્ષક મિત્રોએ કરવી પડે છે। એમાં જે પોઝિટિવ નિકાલ આવી શકશે એ બાબતે એની યારે અગાઉ પણ ચર્ચા કરેલી છે તમામ પ્રશ્નોની અને હાલ પણ ચર્ચા કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। અમારી જેતપુર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના કુલ 97 શિક્ષકો, તેમાંથી 90 શિક્ષકોને વસ્તી ગણતરીદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે, જ્યારે જેતપુર તાલુકા અને રાજકોટ જિલ્લાના આસપાસના તાલુકા અને ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર એમાંથી BLO તરીકે SIRની કામગીરી કરી હોય એવા તમામ શિક્ષકોને મુક્તિ આપી છે અથવા તો મરજિયાતપણે નિમણૂક કરી છે। તો અમારી માંગણી એવી છે કે શાળા અને શિક્ષણના હિતમાં 50% શિક્ષકોને મુક્તિ આપવામાં આવે અને વધુમાં આ જ જેતપુર તાલુકાના જ મામલતદાર શ્રી દ્વારા BLO તરીકે SIની કામગીરી મુક્તિ આપી હોય તો શિક્ષકોને પણ એ રીતે, શહેરના શિક્ષકોને પણ એ રીતે મુક્તિ આપવામાં આવે તો શિક્ષણના હિતમાં અને બાળકોના હિતમાં બેઉ કામ થઈ શકે। અમારી માંગ એવી છે કે તમામ શિક્ષકો 97માં 90 નિમણૂક કરી તો 50% શિક્ષકો અને બીજું શહેરની બહાર કચેરી છે તે તમામને રાષ્ટ્રીય કામગીરી કરવાની તમામને ફરજ છે। તમામ કર્મચારીઓને સરખે ભાગે કામ વહેંચવામાં આવે એવી અમારી માંગ છે। અમે વસ્તી ગણતરીની કામગીરી એ રાષ્ટ્રીય ફરજ છે, કામગીરી કરવાની ક્યારેય ના નથી હોતી। અમે SIની પૂર ઘર્ષણભરી કામગીરી કરી છે, એમાં પણ અમે ક્યારેય ના નથી અને મહિલા શિક્ષકોને ખૂબ તકલીફ પડી હતી એવા સંજોગોમાં પણ અમે ખડે પગે રહી અને તંત્રની સાથે રહી અને કામ કર્યું છે। રાષ્ટ્રીય કામગીરી છે એ વસ્તી ગણતરીની કામગીરી અમે કરશું જ, પણ અમારી આ માંગણી પણ એ ખોટી નથી, એ અન્યાયભરી વાત છે, એ ન્યાયિક વાત થઈ શકે એ માટે અમે અત્યારે રજૂઆત માટે આવીએ છીએ। આશીષ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર, રાજકોટ।